નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધની અગનજ્વાળા। આવતીકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। જેતપુરમાં દર્શનાર્થી આવેલા પદ્મિની બા વાળાનું નિવેદન સામે આવ્યું છે। રૂપાલા 5 લાખ પર માફી માંગે તો પણ માફી નહીં મળે તેવું પદ્મિની બાએ કહ્યું છે। પોતે જ ચૂંટણી ન લડવા જાહેરાત કરવી જોઈએ તેવું પણ પદ્મિની બાએ કહ્યું છે। પદ્મિની બાએ નિવેદન આપતા વધુમાં કહ્યું છે આવતીકાલે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ ક્ષત્રિયો આવવાના છે। આવતીકાલના સંમેલન પરથી આગળની રણનીતિ ઘડીશું તેવું પદ્મિની બાએ હાલ નિવેદન આપ્યું છે। રાજ્યમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધની અગ્નિજ્વાળા ભભૂકી રહી છે। આવતીકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। આ બધા વચ્ચે પદ્મિની બાનું એક નિવેદન સામે આવ્યું છે। જેતપુરમાં દર્શનાર્થે આવેલા પદ્મિની બા વાળાએ હાલ એક નિવેદન આપ્યું છે। નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં પરસોત્તમ રૂપાલા હજુ પણ માફી માંગશે તો પણ માફી આપવામાં નહીં આવે। જોકે હાલ રાજ્યમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધની અગનજ્વાળા ભભૂકી રહી છે। આ બધા વચ્ચે જોકે હાલ પદ્મિની બાએ નિવેદન આપ્યું છે આવતીકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે। તેમજ પદ્મિની બાએ કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા 5 લાખ પર માફી માંગે તો પણ તેમને માફી આપવામાં આવશે નહીં। જોકે વધુમાં પદ્મિની બાએ કહ્યું છે કે સંમેલન પરથી આગળની રણનીતિ ઘડીશું। જી હા, આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોડો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે। માફી ભલે ને માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની। માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં। એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે। માફી તો અમે આપશું જ નહીં। પાછા હા ટિકિટ રદ કરી દે, પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો જોઈએ તો માફી તો નહીં જ મળે, કોઈ દિવસ આશા પણ ન રાખે, એક સ્ટેજ પાછળ હટી જાય એમ। જી હા, આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજી